લો માડી, આ સેનિટાઈઝર છે અને હાથ સાફ કરી નાખો. શું નામ માડી તમારું? લીલાબેન. લીલાબેન. મારું કાર્ડ છે ને, શેનું કાર્ડ છે? વોટિંગ કાર્ડ. વોટિંગ કાર્ડ દેશનું છે, એનું નહીં. દેશનું છે. આ કયું ગામ તમારું? લીમડી, લીમડી. વઢવાણ લીમડી. ઓહ, તમે શું કામ કરો છો? કાંઈ નહીં કરતા. ડોશી થાય તો શું કામ કરીએ તો? 80 વર્ષની ઉંમર થાય. 80 વર્ષની ઉંમર છે તમારી. તારે આ હાલત આવી કેવી રીતે થઈ? તમારા પગ હું જોઉં છું કે તમારી આંગળી નથી, એટલે શું થઈ હાલત? બીમારી હતી કોઈ? મને બીમારી થઈ જ નથી. તો આ પહેલેથી છે તમને? આ તો ગાડી વગાડી. આ તો તાર જેવો છોકરો એક હતો ને, લક્ષ્મણ પોલીસ લડવાય. તો તમે દવાખાને નહીં ગયા? ના, હું 15 રૂપિયાની એક ગોળી વાપરું. તો એને તમારે ડ્રેસિંગ ને એવું નથી કર્યું? હું મારા હાથે આવીએ તો એને હું દવાખાને જઈ જ નથી બેટા. પણ માડી તમને બહુ વધારે છે એ વસ્તુ. કાંઈ ન થાય. માં આજે ઢીકો મારા જમીનમાં તો ખાડો પડી જાવ જોઈએ. મામા આજે હું તમને દવાખાને લઈ જાઉં? ખર્ચો હું મને મિની બજાર કેટલા છોકરા કહેતા, હાલો બેટા મારી ક્યાં તમને દવાખાને. મારે નહીં જાવ બેટા. તમારા ઘરમાં કોણ કોણ છે? છોકરો થાય એક, પણ બહુ નહીં ગઈ છે. છોકરાની સાથે રહ્યો છો તમે? હા હા. કઈ જગ્યાએ રહેવાનું અહીંયા? લખમણનગરમાં. લખમણમાં રહ્યો છો? અત્યારે તમે શું કરો છો? મતલબ માગવા માટે નીકળ્યા હતા? માંગવા નીકળું છું. હું માંગીને જ ખાઉં છું. માંગીને જ ખાવ છો? કોઈ આપવા માટે આવે છે તમને? બે છોકરા, તમારા જેવા છોકરા માંગુ તો આપણે 2-5 રૂપિયા. મતલબ તમારું જમવાનું ને ખાવા પીવાનું ને કેવી રીતનું હોય છે? એ તો છોકરો આપે. આપે છે છોકરો? ઈ શું કામ કરે છે? કઈ નહીં, માંદા જેવો સાહેબ વહુ હોય દે છે. 5 છોકરા છે, 3 છોકરા ને 1-2 છોડી, મારી 1 છોડી બળેલી છે. હાલે માડે પાણી પી લો પેલા. જૂઠું છૂલ્યા બોલવાનું બધા. જે મત ઘર બહાર બધું છે. દોસ્તો તમે જોઈ શકો છો, તમને કદાચ માડીએ બતાવ્યું, માડીનો પગ અત્યારે સાવ હું નથી જોઈ શકતો એવો પગ છે અત્યારે. માડી બતાવશો તમે? હા, લેવનો બતાવું. ઈ ગાડી વગાડી ગયા તમને 1 વર્ષ થયું છે? હા. દોસ્તો 1 વર્ષ પહેલા માડીને કોઈ એક્સિડન્ટ કરીને છોકરો જતો રહ્યો હતો, અને અત્યારે હજી પણ એ હાલતમાં જ છે. જો તમે માડી, તમને દુખતું નથી કઈ? દુખે પાડની દવા નાખું બેટા. છોડી છે તાઈ. શું એ ક્યાં છે બેનું? એક અમદાવાદ છે, નાની રેખા. હા. અને એક કામરેજ છે. એ શું કરે છે? એમનો ધંધો કરે, બાળ બચ્ચાને ખવડાવો બેટા. એવું છે? મતલબ તમે આ હાલતમાં માંગીને ખાઓ છો માડી, મને નથી ગમતું. હું તમને અત્યારે શું મદદ કરી શકું, મને કહેશો તમે? તમારે જે પણ જોશે હું તમને આપીશ, પણ પ્લીઝ તમે માગવા માટે નહીં જાઓ. તમારે જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી હું તમારી મદદ કરવા માંગુ છું. તો આ મારું કાર્ડ, ચૂંટણી કાર્ડ. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ એ કર્યું છે, કરે છે. દોસ્તો માડીનું નામ છે લીલીબેન. આ એનું ચૂંટણી કાર્ડ છે, અને તે અહીંયા કાપોદ્રા બ્રિજ પાસે ત્યાં બેઠેલા અમને જોયા હતા, અને અમને થયું કે નહીં, આવા વ્યક્તિની મદદ કરવી જોઈએ. તો દોસ્તો તમે માડી અત્યારે એ હાલતમાં છે કે તેને અત્યારે માગીને ખાવું પડે છે. તો માડી, હું તમને મદદ માટે આવ્યો છું. મારું નામ છે પોપટભાઈ, મારી સાથે છે આરકેભાઈ. હું પણ ભાવનગરનો છું, કાંઠિયાવાડી છું, અને તમારી જો લોકોની હું મદદ કરું છું કે જે રોડ ઉપર. ભગવાન સારું કરશે તમારું. નહીં ને માડી, બસ મને એક મોકો આપો તમે મદદ કરવાનો. એટલે તમારા ઘરમાં અત્યારે રાશનની જરૂર છે, કેમ કે તમને પણ ખબર છે કે અત્યારે બીમારીથી આપણે બધા લડી રહ્યા છીએ, અને અત્યારે કામ ધંધા બધાના બંધ છે. ઘરમાં પણ તમને જરૂર છે, અને તમે જો મને કહેતા હોય તો હું તમને આ તમારે જે પગમાં જે પણ કાંઈ પ્રોબ્લેમ છે તો હું તમને દવાખાને પણ લઈ જવા માટે તૈયાર છું. દવા આવી દવા વાપરો. અમારી આ
ધવલભાઈની મેડિકલ 15 ની એક 15 રૂપિયાની એક. એકા હાથ થઈને માંગો આવવું પડે એવા કોઈના ફોગટ પૈસા ના માડી, હું ફોગટના નથી આપતો તમને. પાણી પીવું છે? બેન પાણી આપજો ને બને. દોસ્તો અમે અત્યારે માડીના ઘરે આવ્યા છીએ. આ એના વહુનું, એના છોકરાનું ઘર છે અને તે અહીંયા નથી રહેતા, તે લક્ષ્મણનગરમાં રહે છે, પણ એને મળવું હતું એના છોકરાને, એટલા માટે અમે તેને અહીંયા લઈને આવ્યા છીએ. અને દોસ્તો અમે લોકો અત્યારે અમરોલી જે આવાસ છે તે વિસ્તારમાં આવ્યા છીએ. માડીનો છોકરો અહીંયા રહે છે. અને માડી, પાણી પી લીધું? હવે તમને બસ ખાલી એ વાત કરવા માટે ખાસ કરીને તમને કહેવા માંગુ છું કે હવે કાલથી પ્લીઝ તમે કાઈ માંગતા ના પાડી એટલે મંગાઈ ના બસ. અને બીજી વસ્તુ આની અંદર છે ને, મેં કરિયાણાનો બધો સામાન છે, 5 કિલો ઘઉંનો લોટ છે, કિલો ચોખા છે, 5 કિલો ચોખા છે, તેલ છે, બધી વસ્તુ આની અંદર છે. અને ખાસ કરીને આની અંદર એક સાબુ છે. સાબુ એટલા માટે છે કે તમને પણ ખબર છે કે આ કોરોના વાયરસ ચાલે છે, તેનાથી તમે હાથ સાફ રાખશો તો તમે કોરોના વાયરસ તમને પણ નહીં થઈ શકે. અને આની અંદર બધી જ વસ્તુ આપેલી છે જે તમારે 10 થી 15 દિવસ ચાલશે. મારી બીજી વસ્તુ કે અમારા ગ્રુપ દ્વારા હું તમને પગનું ઓપરેશન કરાવી આપીશ થોડા દિવસમાં, એ પણ સારામાં સારી હોસ્પિટલમાં. હું તમને બતાવું છું આ લોકોને ડોક્ટર છે. જો તમે અત્યારે આ હાલત છે પગની, તો મારી બસ હું જલ્દીમાં જલ્દી તમને સારામાં સારી હોસ્પિટલમાં તમારું ઓપરેશન કરાવી દઈશ. અને તમે જે પણ કઈ અત્યાર સુધી મુસીબત ભોગવી, ભગવાન કરે કે હવે આગળના દિવસોમાં તમારે ક્યારે આવા દિવસો નહીં જોવા મળે. અને આવનારા દિવસોમાં તમારે જે પણ નહીં માડી, બસ મને આશીર્વાદ આપો તમે. તમને સદાય સુખી રાખે. તમારું ધ્યાન રાખજો બસ. અને દોસ્તો એક બીજી વાત કે અમને ઘણા બધા અમારા ગ્રુપમાં મેસેજ આવતા હોય છે કે તમે તમારા નામને માટે આ વસ્તુ કરો છો, પણ અમારા નામની કોઈ નથી જરૂર. બસ આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એ જ છે કે આ વિડીયોના માધ્યમથી એવા પણ લોકો છે અત્યારે કે જેને મદદની જરૂર છે, તો બસ એકબીજાની લોકોની મદદ કરો. અમારે કાંઈ નથી જોતું. અને તમે પણ જો અમારા ગ્રુપને થોડો ઘણો પણ સપોર્ટ કરવા માંગતા હો તો નીચે અમારો ગૂગલ પે નંબર, ફોન પે નંબર દરેક ડિટેલ આપેલી છે, તો પ્લીઝ કન્ટ્રીબ્યુટ કરો જેથી અમે આ માડીનું ઓપરેશન સારું કરાવી શકીએ. બાકી તમે એની કન્ડિશન તો જોઈ જ છે કે અત્યારે કઈ કન્ડિશનમાં છે. જે પણ કઈ ઓપરેશનનો ખર્ચો આવશે તે અમે HRK ગ્રુપ દ્વારા આપવા માંગીએ છીએ, તો પ્લીઝ મદદ કરો જેથી અમે માડીનું સારામાં સારી હોસ્પિટલનું ઓપરેશન કરાવી શકીએ. અને તમારી પાસે પણ એવો કોઈ પણ કોન્ટેક્ટ હોય તો પણ અમને આપજો કે જ્યાં સારી હોસ્પિટલમાં ઓપરેશન થઈ શકે. તો દોસ્તો હવે ચાલો રજા લઈએ. તમે આ વિડીયોને પ્લીઝ તમારા 3 ગ્રુપમાં શેર કરજો. તમારું નાનું અમથું શેરિંગ પણ અમને ઘણી મોટી સહાય આપે છે.
કેમ કે યુટ્યુબ, ફેસબુક, ટિકટોકના માધ્યમથી તમે અમારો આ વિડીયો જોતા હશો તો તેના થકી અમને જે પણ કાંઈ પૈસા મળે છે તે અમે પૈસા આવા લોકો પાછળ યુઝ કરીએ છીએ. તો પ્લીઝ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને માડી, તમને મેં જે પણ કાંઈ પૈસા આપ્યા છે એનું પણ તમે ધ્યાન રાખજો અને સારી જગ્યાએ ઉપયોગ કરજો. હા. અને આની અંદર કરિયાણાની દરેક ખાવામાં વસ્તુ, જ છે બેટા, લે. હા, આની અંદર દરેક કરિયાણાની વસ્તુ છે. કાંઈ વાંધો 15 દિવસ ચાલશે આરામથી તમારે. અને તમારું ધ્યાન રાખજો. અને બેન, તમને પણ રિક્વેસ્ટ કરું છું, માડી કે જવા નહીં દેતા.